ધનસુરા તાલુકામાં આવેલ લાખણેજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર મટ્યું। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલ્લી। લાખણેજી મંદિર 1994 પ્રતિષ્ઠા થયેલી, ત્યાર પછી 1917માં નવું મંદિર બનાવી અને એની પ્રતિષ્ઠા કરવામાં આવી। પછી 22માં ફરીથી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી અને આજની તારીખમાં અહીંયા દર પૂનમે હવન થાય છે અને બહારથી આવતા ભક્તજનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને કોઈ પણ ભક્ત આવે કોઈ મંદિરમાં એવું નથી। કુળદેવી અમારે કાગળો બારીની છે, પણ જે કોઈ ભક્તો આવે એનો જમવાનો વગેરે વગેરે જે રીતે લેવું લેવાની છૂટ છે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।